એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી કરવા માટે મંજૂરી મળી ગઈ છે। શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે મંજૂરી મળી છે। 11 સરકારી યુનિવર્સિટીમાં ભરતી કરવા માટે સરકારે મંજૂરી આપી છે। નવી જગ્યા મંજૂર કરવા અને પગાર ધોરણ નક્કી કરવાના રહેશે। ભરતી નિયમો માટે શિક્ષણ વિભાગનો પરામર્શ કરવાનો રહેશે। મંજૂર થયેલી ભરતી જે તે વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે। ત્યારે યુનિવર્સિટીમાં મંજૂરી મળી ગઈ છે ભરતી માટેની। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે યુનિવર્સિટીમાં ભરતી માટેની મંજૂરી મળી છે, શું વધુ માહિતી? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકારની 11 અને ખાનગી 3 એમ કુલ 14 યુનિવર્સિટીઓ જે છે એ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા એક સમન્વય સાથે થઈ શકે અને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓ પર ભરતીના નિયમો સરખા રહી શકે એ માટે નવી જગ્યાની મંજૂરી અને પગાર ધોરણ નક્કી કરવાની ભરતી નિયમો માટેના શિક્ષણ વિભાગે પરામર્શ કરવાનો રહેશે એ પ્રકારનો નિર્ણય લીધો છે। અને જે મંજૂર થયેલી ભરતીઓ છે એ વર્ષના પૂરી કરી દેવી પડશે। આમ જોવા જઈએ તો ભરતીમાં કોઈ પણ ગેરરીતિ અને અનિયમિતતા ન થાય અને પારદર્શકતા જળવાઈ રહે એ માટે યુનિવર્સિટીને જે તે અધિકારીને જવાબદારી સોંપવાની રહેશે। એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। જી મિથુન। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।